નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યમાં ગરમીને લઈને લોકો ત્રાહિમામ પુકારી ગયા છે, ત્યારે 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું। રાજકોટ 41.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર। હવામાન ખાતાની કચ્છમાં હીટવેવની આગાહી કરી। અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન, ભુજમાં 41.5, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન, કંડલામાં 40 ડિગ્રી તાપમાન, ડીસામાં 39.4 ડિગ્રી તાપમાન, વડોદરામાં 39.6, કેશોદમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યમાં આકરી ગરમીને લઈને બીમારીમાં ઉછાળો। 9 દિવસમાં 1549 લોકો ચક્કર ખાઈને બેભાન થયા। પેટમાં દુખાવો અને ઝાડા ઉલટી અને બેભાન થવાના કેસમાં વધારો નોંધાયો। 9 દિવસમાં 108 ને 7342 ઇમરજન્સી કોલ મળ્યા। ગરમીને લગતી બીમારીના 32,984 કોલ્સ। અમદાવાદમાં 40 દિવસમાં 9032 ઇમરજન્સી કોલ મળ્યા। રાજ્યમાં 3 દિવસ બેવડી ઋતુનું સંકટ। ગરમી સાથે વરસાદની પણ આગાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। 13, 14 અને 15 એપ્રિલે કમોસમી વરસાદની કરાઈ આગાહી। 13 એપ્રિલે દાહોદ, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી। ભાવનગર, અમરેલી, સોમનાથમાં વરસાદની શક્યતા। 14, 15 એપ્રિલે નર્મદા અને દાહોદમાં વરસાદ રહેશે। છોટાઉદેપુર, રાજકોટ અને મોરબી સાથે જૂનાગઢમાં વરસાદની આગાહી। નંબર પ્લેટ વગર નવા વાહનોનું વેચાણ કરતા રાજ્યના 2500 ડીલરને ત્યાં તપાસના આદેશ। રજીસ્ટ્રેશનનું કામ સોંપાયા બાદ ડીલરો મન ફાવે તે રીતે વર્તતા હોવાની અનેક ફરિયાદને લઈ કાર્યવાહી। અમદાવાદ સહિત રાજ્યમાં આજે ઈદ ઉલ ફિત્રનો તહેવાર મનાવવામાં આવશે। બજારમાં છેલ્લી ખરીદી માટે ભીડ જોવા મળી। જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ। સુરક્ષા દળો દ્વારા એક આતંકીને આંતરી લેવામાં આવ્યો। આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને આરસીબી વચ્ચે મહામુકાબલો। બંને ટીમો માટે પોઈન્ટ વધારવા ખરાખરીનો જંગ ખેલાશે। એલન મસ્ક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ચાલુ મહિને મુલાકાત યોજાશે। 22મી એપ્રિલે ટેસ્લાના માલિક ભારતના પ્રવાસ। પાલનપુરમાં પાલિકાએ નોટિસ ફટકારતા વિવાદ સર્જાયો। 3 વર્ષથી પાણીવેરો ન ભરતા 28 રહીશોના પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યા। ઉજમવિલા સોસાયટીના રહીશોનો પાલિકા પર આક્ષેપ। પાલિકાનું પાણી ન વાપરતા હોવા છતાં પણ દંડ ફટકારાયો। ગુજરાતમાં મત માટે ઉમેદવારોનો અનોખો પ્રચાર। કોઈ ઘોડા પર તો કોઈ બાઇક ઉપર અને કોઈ જેસીબીમાં પ્રચાર કરી રહ્યું છે। અર્જુન મોઢવાડિયાએ ઘોડા પર બેસી પ્રચાર કર્યો તો ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં બાઇક પર બેસી પ્રચાર કર્યો। રૂપાલા સામે ઠેર ઠેર વિરોધ યથાવત। ભાવનગર, અમરેલી, જામનગર, પાટણ સહિત અનેક સ્થળે મળી ક્ષત્રિયોની સભા અને સંમેલનો। આંદોલનની ચીમકી ઉચ્ચારી। રાજકોટમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલાના જોરશોરથી પ્રચાર। રૂપાલાએ પ્રચાર રૂપે ચાય પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કર્યું। તેમણે ભાજપના કાર્યકરના ઘરેથી શરૂ કરી ચાય પે ચર્ચા। આ ચર્ચામાં સ્થાનિક ધારાસભ્યો અને મોહન કુંડારિયા પણ હાજર રહ્યા। રૂપાલાના વિરોધમાં રાજવીઓમાં બે ફાંટા પડ્યા। કેટલાક રાજવીઓ રૂપાલાના સમર્થનમાં તો કેટલાક રાજવીઓની રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી। રાજકોટના માધાતાસિંહ વિવાદ પૂર્ણ કરવાના મતમાં। જામનગરના શત્રુશલ્યસિંહ સરકારના સમર્થનમાં। કચ્છ અને દાંતાના રાજવી પણ સરકારના સમર્થનમાં તો ભાવનગર અને રાજપીપળાના રાજવી સરકારના વિરોધમાં। જામનગરના રાજવી શત્રુશલ્યસિંહે વધુ એક પત્ર લખ્યો। પીએમ મોદીને સંબોધીને લખેલા પત્રમાં રૂપાલાએ ક્ષત્રિયોના પ્રમુખ ધર્મગુરુઓ સમક્ષ માફી માંગવી જોઈએ તેવો ઉલ્લેખ કર્યો। ક્ષત્રિય સમાજે રૂપાલાને માફી આપવી જોઈએ। જામ સાહેબે લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સમૃદ્ધ બનાવ્યો છે। વડાપ્રધાને ભારત દેશનું નામ આગળ વધાર્યું છે। તે ધ્યાને લઈને સમાજ આગળ આવે અને રૂપાલાને માફી આપે। મહીસાગરના લુણાવાડાના મહારાણા સિદ્ધરાજસિંહે રૂપાલાનો વિરોધ કર્યો। મહારાણા સિદ્ધરાજસિંહે પત્ર લખીને રૂપાલાનો વિરોધ કરતા તેમણે લખ્યું કે રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ। રાજપૂત સમાજ સ્વમાનના ભોગે લડશે। ક્ષત્રિયોના કમલમના ઘેરાવનો ફિયાસ્કો થયા બાદ આંદોલનમાં ફાટ પડ્યાની ચર્ચા।
સંકલન સમિતિના રમજુભાઈએ કહ્યું કે સંકલનનો પણ કોઈ અભાવ નથી. ક્ષત્રિય સમાજના આંદોલનમાં કોઈ ફાટ નથી. કરણી સેના અને રાજ શેખાવતના કમલમ ઘેરાવ મુદ્દે ક્ષત્રિય સંકલન સમિતિએ સ્પષ્ટતા કરી. રમજુભાઈએ કહ્યું કે રાજ શેખાવતની કરણી સેના અમારી સમિતિનો હિસ્સો નથી. કરણી સેના ઝુંબેશ અલગ રીતે ચલાવે છે. ક્ષત્રિય આંદોલનના નેતા રમજુભાઈએ કહ્યું કે કોઈ પણ રાજકીય પક્ષ આંદોલન પાછળ નથી. કરણી સેના ક્ષત્રિય સમાજના આંદોલન સાથે છે. રૂપાલા સામેના વિરોધમાં ક્ષત્રિયોનું 14મીએ સંમેલન યોજવામાં આવશે. રાજકોટના રતનપુર ગામે રવિવારે સાંજે યોજાનાર સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયોને હાજર રહેવા માટે આહવાન કરાયું. ક્ષત્રિય અગ્રણી રમજુભાઈએ કહ્યું કે જામનગરના પત્ર અંગે ચર્ચા થશે. ક્ષત્રિયોની સંકલન સમિતિમાં પત્ર અંગે ચર્ચા કરવામાં આવશે. જામ સાહેબને મળવાનો પ્રયાસ પણ કરીશું. સુરતમાં ક્ષત્રિયોએ ભાજપની સભામાં વિરોધ કર્યો. કામરેજના સેવણી ગામે સભામાં રૂપાલાનો વિરોધ. ક્ષત્રિય સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. ધોળકાના કોટ ગામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત. ગ્રામજનોએ ભાજપના નેતા અને કાર્યકર્તાઓને પ્રવેશબંધીના પોસ્ટર લગાવ્યા. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપને પ્રવેશ નહીં. સાથે જ ક્ષત્રિય સમાજે સૂત્રોચ્ચાર કરી રોષ પણ વ્યક્ત કર્યો. ધોળકાના નેસડા ગામે ભાજપની સભામાં ક્ષત્રિયોનો વિરોધ. કાળા વાવટા ફરકાવી રૂપાલાનો વિરોધ કર્યો. પોલીસે વિરોધ કરતા ક્ષત્રિય સમાજના લોકોને ડિટેન કર્યા. ખેડાના ઠાસરામાં રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ. ક્ષત્રિયોએ ભાજપના પ્રચાર રથને બાઘરપુરા ગામેથી અટકાવ્યો અને પાછો મોકલ્યો. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિયોની માંગ. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજે વિશાળ રેલી યોજીને વિરોધ પ્રદર્શિત કર્યો. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગના સૂત્રોચ્ચાર સાથે ક્ષત્રિય મહિલાઓ કેસરી સાડીમાં વિરોધ કર્યો. આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. વડોદરા ભાજપના નગરસેવક કલ્પેશ પટેલે વિવાદિત પોસ્ટરને લઈને માફી માંગી. ક્ષત્રિય પાટીદાર સમાજની માફી માંગી. કલ્પેશ પટેલે સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ મૂકી. ભરૂચ કોંગ્રેસમાં નારાજગી મુદ્દે રાજકારણમાં ગરમાવો. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભરૂચમાં આદિવાસી નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરી. કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલાની બેઠકમાં હાજરી. ગેનીબેન ઠાકોરે પ્રતિસ્પર્ધી રેખાબેન પર સગાઈ કરવાનું ઉદાહરણ આપીને નિશાન સાધ્યું. કહ્યું ભાજપ પીએમના નામે વોટ માંગે છે. સગાઈ કરવાની હોય તો પહેલા મુહૂર્તિયો જોવાય. મુહૂર્તિયાના બાપને જોઈ સગાઈ ન થાય. ગેનીબેને કહ્યું તમે એમ કહો છો કે હું બધું કામ કરવા માટે સક્ષમ છું. તમને કહું છું કે કોઈની વચ્ચે રાખવાની જરૂર નથી. મદદ માટે અડધી રાત્રે ભાભર આવી દરવાજો ખખડાવજો. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેને પ્રચારમાં પોલીસ પર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી ટાણે ઠાકોર સમાજને દબાવવા માંગે છે. પોલીસ રોફ જમાવવા માંગે છે. લોકશાહીના અધિકારનું ગળું દબાવાય છે. બનાસકાંઠામાં કોંગી ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અનોખી રીતે જનસંપર્ક સાધ્યો. હારોલ ગામે બાઇક પર સવાર થઈને ગેનીબેન પહોંચ્યા. કાર્યકર્તાઓ સાથે બાઇક પર બેસી ગેનીબેને પ્રચાર કર્યો. વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાં મંથન. દિનેશ પટેલને પ્રદેશ કાર્યાલય પર બોલાવવામાં આવ્યા. દિનેશ પટેલે કહ્યું કે હાઈકમાન્ડ કહેશે તો વિજાપુરથી લડીશ. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ. કપડવંજ વિધાનસભા બેઠકના કાર્યકર્તાને શક્તિસિંહે કોંગ્રેસમાં આવકાર્યા. કઠલાલના છીપડી ગામના ભાજપના 25 જેટલા કાર્યકર્તાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. ભાજપના ભરતી મેળા વચ્ચે પાટણમાં ઉલટી ગંગા. તાલુકા ભાજપના ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા. તેઓ કિરણસિંહ ઠાકોર 50 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસમાં જોડાયા બાદ કિરણસિંહે કહ્યું કે છેલ્લા 20 વર્ષથી ભાજપમાં જોડાયેલો હતો. જે પાર્ટીમાં હતો તેમાં દબાઈને રહેવું પડતું હતું. અમદાવાદમાં ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં. 26 બેઠકોની ગતિવિધિઓ પર મોનિટરિંગ કરવા માટે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે મીડિયા સેન્ટર બનાવાયું. પ્રભારી મુકુલ વાસનિકે કર્યું મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન. કોંગ્રેસ ટૂંક સમયમાં લોકસભાની બાકી 4 બેઠકના ઉમેદવાર જાહેર કરશે. રાજકોટથી પરેશ ધાનાણી,
મહેસાણાથી લાલજી દેસાઈને ઉતારે તેવી સંભાવનાઓ, નવસારીથી નૈશદ દેસાઈ અને અમદાવાદ પૂર્વ બેઠકથી દલસુખ પટેલને ટિકિટ મળે તેવી શક્યતા. રાજકીય કટાક્ષ માટે જાણીતા પરેશ ધાનાણી ભાન ભૂલ્યા છે. અમરેલી ભાજપ ઉમેદવારની સ્પીચ પર કટાક્ષ કરીને મજાક ઉડાવી. સ્થાનિક ભાષામાં બોલતા ઉમેદવાર ભરત સુતરિયાને અદ્ભુત ઉમેદવાર ગણાવીને વિડીયો પોસ્ટ કરી મજાક કરી. હળવદ કોંગ્રેસમાંથી ફરી રાજીનામા પડ્યા. જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ધર્મેન્દ્ર પટેલ અને તાલુકા પંચાયતના સભ્ય વાસુદેવ પટેલે રાજીનામું આપ્યું. કોંગ્રેસમાં અવગણના થતી હોવાનું કારણ આગળ ધર્યું. દાદરા નગર હવેલીમાં કોંગ્રેસમાં ભડકો. કાર્યકારી અધ્યક્ષ મહેશ શર્માથી કોંગી કાર્યકર્તાઓ નારાજ. તેઓ ભાજપ સાથે મળેલા હોવાનો અને નબળો ઉમેદવાર મૂકી ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાના કોંગ્રેસના કાર્યકરોનો આક્ષેપ. પૂર્વ સાંસદ અને પંચમહાલ ડેરીના પૂર્વ ચેરમેનની ઘર વાપસી. પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી ભાજપમાં જોડાયા. 2019માં ભાજપે ટિકિટ ન આપતા અપક્ષ લડ્યા હતા. લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ કંટ્રોલ રૂમ શરૂ કર્યો. ભરૂચ અને ભાવનગર બેઠક પર કંટ્રોલ રૂમથી નજર રાખવામાં આવશે. 8 થી 10 લોકોની ટીમની બંને બેઠકો પર નજર રાખશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો. મંત્રી રાજકુમાર આનંદે આપને અલવિદા કરી દીધું. સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદે રાજીનામું આપ્યું. કેજરીવાલની ધરપકડ બાદ આપમાંથી પ્રથમ રાજીનામું. પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિપક્ષ પર પ્રહાર. શાહે કહ્યું કે સામ્યવાદીઓ અને તૃણમૂલ કોંગ્રેસ સમગ્ર પ્રદેશમાં ફેલાયેલી અત્યંત ગરીબી માટે જવાબદાર છે. બંગાળની જનતાએ 2014માં અમને માત્ર 2 જ બેઠક આપી હતી. પછી 2019માં 18 બેઠક આપી. હવે 2024માં તમારે 18થી વધારીને 30 બેઠક આપી 370 બેઠકો પાર કરવી પડશે. મજબૂત ભારત માટે આપણે મજબૂત બંગાળનું નિર્માણ કરવું પડશે. અમિત શાહે ઘૂસણખોરી મુદ્દે મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહ્યું કે મમતા દીદી ઘૂસણખોરી રોકશે નહીં, કારણ કે આ ઘૂસણખોરો તેમની વોટ બેંક છે. ભાજપની સરકાર બંગાળમાં ઘૂસણખોરી રોકી શકે છે. ભાજપની સરકારે આસામમાં ઘૂસણખોરી બંધ કરી છે. હું તમને મોદીની ગેરંટી કહેવા માટે આવ્યો છું કે અમને 30 સીટો પાર કરો અને બંગાળમાં ભાજપની સરકાર બનાવો. અમે બંગાળમાં ઘૂસણખોરી રોકીશું. તમિલનાડુના વેલોરમાં સભા સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને ડીએમકે પાર્ટીના વધુ એક દંભની દેશભરમાં ચર્ચા છે. જ્યારે કોંગ્રેસ સરકારમાં હતી ત્યારે શ્રીલંકાને કચ્છથી ટાપુ આવ્યો હતો. આ નિર્ણય કોના ફાયદા માટે લેવાયો? કોંગ્રેસ આ અંગે મૌન છે. તમિલનાડુના હજારો માછીમારોની તે ટાપુની નજીક જવા બદલ ધરપકડ કરવામાં આવી છે. એનડીએ સરકાર આવા માછીમારોને સતત મુક્ત કરાવી રહી છે. ડીએમકે અને કોંગ્રેસ માત્ર માછીમારોના ગુનેગાર નથી, પરંતુ દેશના પણ ગુનેગાર છે. દાહોદમાં સરકારી શિક્ષકને ભાજપનો ખેસ અને ટોપી પહેરવાનું ભારે પડ્યું. ફતેગડી પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્ર પારઘી સામે ડીપીઈઓએ તપાસના આદેશ આપ્યા. શિક્ષક સામે આચારસંહિતા ભંગની રજૂઆત થઈ હતી. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી. સોશિયલ મીડિયામાં અપાઈ જાનથી મારી નાખવાની ધમકી. બરેલીમાં હિન્દુ સંગઠનોએ નોંધાવી પોલીસ ફરિયાદ. પોસ્ટ મૂકનાર વ્યક્તિની કરાઈ ધરપકડ. ડિસ્ટિલરી કંપનીના કામદારોને લઈને બસ જઈ રહી હતી. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. બસે કાબુ ગુમાવતા માટીની ખાણમાં ખાબકી હતી. દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું. તાપીના સોનગઢમાં વૃક્ષ સાથે કાર અથડાતા 3 લોકોના મોત થયા. પગપાળા જતા વૃદ્ધાને બચાવવા જતા દુર્ઘટના સર્જાઈ. વૃદ્ધા સહિત એક મહિલા અને એક બાળકીનું મોત થયું. અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. પ્રાંતિજ નગરપાલિકામાં પાણીના પ્રશ્નને લઈને મહિલાઓનો હોબાળો. 1 મહિનાથી રજૂઆત બાદ કોઈ કાર્યવાહી ન થતા મહિલાઓએ હોબાળો કર્યો. પાણીના પ્રશ્નને લઈને રહીશોએ મતદાનના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી.